એ છોકરી, જલ્દીથી ગાડી સાફ કર, મારે આજે કોઈ જરૂરી મીટિંગ માટે જવાનું છે. કાકાનો અવાજ હોલમાં ગુંજ્યો. મેં હાથમાં ભીનું કપડું લીધું અને ગાડી તરફ ચાલી નીકળી. તેઓ મારી સામે જ સૂટ બૂટ પહેરીને ઊભા હતા. તેમની આંખો પર એક ચશ્મા લગાવેલા હતા અને હાથમાં એક મોટી ફાઇલ. મારી પાસે જ કાકી ઊભા હતા. તેમની આંખોમાં હંમેશા મારા માટે નફરત દેખાતી. કાકીએ શરૂઆતથી જ મારાથી નફરત કરી હતી અને હંમેશા મારી સાથે ખરાબ વ્યવહાર કરતી. હું ભલે ગમે એટલા કામ કરી લઉં, ભલે ગમે એટલી મહેનત કરી લઉં, તેમને ક્યારેય મારામાં કોઈ સારી વાત દેખાતી નહોતી. તેમના ચહેરા પર હંમેશા મારા માટે ગુસ્સો અને નફરત જ દેખાતી. તે દિવસે પણ હું હવેલીની બહાર ઊભેલી ગાડી સાફ કરી રહી હતી. ત્યારે જ તેમનો મોટો દીકરો ત્યાં આવ્યો. તેના કપડાં હંમેશાની જેમ ખૂબ મોંઘા હતા. તેના બૂટ એવા ચમકી રહ્યા હતા જાણે હમણાં જ નવા લઈને આવ્યો હોય. તેને મારી તરફ એવી રીતે જોયું જાણે કોઈ માણસ નહીં પણ કોઈ સામાન હોવ. પત્તેન ગુસ્સામાં કહ્યું કે જલ્દીથી ગાડી સાફ કર. જો તારી વજહથી અમને મોડું થઈ ગયું તો આવીને તારી એવી મરામત કરીશ કે જિંદગીભર યાદ રાખીશ. હું તેની વાત સાંભળીને પણ ચૂપ રહી, કારણ કે મને ખબર હતી કે જવાબ આપવાનો મતલબ પોતાના માટે વધુ મુસીબત ઊભી કરવાનું છે. હું માથું નમાવીને ગાડી સાફ કરતી રહી. થોડીવાર પછી ગાડી પૂરી રીતે સાફ થઈ ગઈ. ત્યાં સુધીમાં કાકાજી પણ બહાર આવી ગયા અને તેમનો દીકરો ગાડીમાં બેસવા લાગ્યો. ત્યારે જ તેને પપ્પાને કહ્યું, પપ્પા, તમે જે ઓફિસે જઈ રહ્યા છો, સાંભળ્યું છે ત્યાંના અફસર ખૂબ ઈમાનદાર છે. તે લાંચ નથી લેતા. લોકો કહે છે કે તેને પૈસાથી ખરીદી શકાતા નથી. તેની વાત સાંભળીને કાકા હસવા લાગ્યા અને બોલ્યા, તું હજી દુનિયાને નથી જાણતો. પૈસા બહુ મોટી વસ્તુ છે. પૈસા એવા લોકોને બદલી નાખે જેમના વિશે કોઈ વિચારી પણ ન શકે. હું તેને એટલી મોટી રકમ આપીશ કે તે એકવાર નોટો તરફ જોશે અને બીજી જ પળે મારી વાત માની લેશે. બંને હસવા લાગ્યા અને પછી ગાડીમાં બેસી ગયા. થોડી જ વારમાં ગાડી હવેલીના મોટા દરવાજાની બહાર નીકળી અને ધૂળ ઉડાડતી દૂર ચાલી ગઈ. હું ત્યાં જ ઊભી તેમને જતા જોતી રહી, જ્યાં સુધી ગાડી આંખોથી ઓझલ ન થઈ. પછી હું ધીમેથી ત્યાં જ જમીન પર બેસી ગઈ. મારા હાથ હજી પણ ગાડી સાફ કરવાને કારણે ગંદા હતા, પરંતુ તે સમયે મારું ધ્યાન તેમના પર નહોતું. મારી આંખોની સામે તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. હું એ જ હવેલીને જોઈ રહી હતી જેમ આજે હું નોકરાણીની જેમ રહેતી. પરંતુ એક સમય એવો હતો જ્યારે આ હવેલી મારી હતી, જ્યારે આ હવેલીનો દરેક ખૂણો મારો પોતાનો હતો, જ્યારે આંગણામાં હું એક રાજકુમારીની જેમ ફરતી હતી, જ્યારે નોકરો મારા માટે પાણી લઈને દોડતા હતા અને આજે હું એ જ લોકો માટે પાણી ભરતી હતી. મારું નામ અનલી છે અને આ કહાની મારી છે. મારા પિતાજી આ ગામના સૌથી મોટા જમીનદારોમાંથી એક હતા. લોકો તેમનું ખૂબ સન્માન કરતા. ગામમાં કોઈ પર પરેશાની હોય તો લોકો સૌથી પહેલાં તેમની પાસે જ આવતા અને પિતાજી ક્યારેય કોઈને ખાલી હાથે પાછા નહોતા મોકલતા. મારા દાદાજીને 2 દીકરા હતા. મોટા મારા પિતાજી અને નાના મારા કાકા. દાદાજીના ગુજરી ગયા પછી બંને ભાઈઓ વચ્ચે ભાગલા થઈ ગયા. કાકા પોતાનો હિસ્સો લઈને ગામના બીજા ભાગમાં રહેવા ચાલ્યા ગયા. શરૂઆતમાં બધું ઠીક રહ્યું, પરંતુ ધીમે ધીમે તેમનું કામ ખરાબ થવા લાગ્યું. તેમનો વેપાર ન ચાલ્યો. ખેતરોમાંથી પણ તેમની એટલી કમાણી ન થઈ જેટલી તેઓ ઈચ્છતા હતા અને જોતજોતામાં તેમના પર દેણું વધવા લાગ્યું. ત્યારે તેઓ વારંવાર મારા પિતાજી પાસે મદદ માંગવા માટે આવવા લાગ્યા. મારા પિતાજીનું દિલ હંમેશાથી બહુ મોટું હતું. તેઓ ક્યારેય પોતાના નાના ભાઈને ના નહોતા પાડતા. કાકા જ્યારે પણ આવતા, પિતાજી તેમને પૈસા આપી દેતા. ક્યારેક અનાજ આપી દેતા તો ક્યારેક તેમના કોઈ કામ માટે લોકો સાથે વાત કરી દેતા. ધીમે ધીમે આ સિલસિલો વર્ષો સુધી ચાલતો રહ્યો. બીજી તરફ અમારા ઘરમાં ખુશીઓ વધતી જતી હતી. ખેતી પણ સારી ચાલી રહી હતી અને પિતાજીના બીજા ઘણા કામ પણ બહુ સફળ થઈ રહ્યા હતા. અમારી પાસે જમીનો હતી, દુકાનો હતી અને કેટલાય પ્રકારના કારોબાર હતા, જેનાથી સારી કમાણી થતી હતી. એક દિવસ પિતાજીએ ફેસલો કર્યો કે હવે કાકાને અલગ રહેવા દેવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે બંને ભાઈ જો સાથે મળીને કામ કરશે તો વધુ સારું રહેશે. માને આ વાત બિલકુલ પસંદ ન આવી. તેમણે પિતાજીને સમજાવવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે તમારા ભાઈને અહીં બોલાવવા યોગ્ય હશે. મને તેમના ઈરાદા ઠીક નથી લાગતા, પરંતુ પિતાજી પોતાના ભાઈને બહુ પ્રેમ કરતા. તેમણે માની એક પણ વાત ન સાંભળી અને બોલ્યા, તે મારો નાનો ભાઈ છે,
હું તેને મુશ્કેલ સમયમાં એકલો ન છોડી શકું. થોડા જ દિવસો પછી કાકા કાકી અને તેમના બંને દીકરા અમારી સાથે હવેલીમાં રહેવા આવી ગયા. શરૂઆતમાં બધું ખૂબ સરસ લાગી રહ્યું હતું. કાકી મા સાથે પ્રેમથી વાત કરતી, કાકા પિતાજીની આગળ પાછળ ફરતા રહેતા, હર સમયે તેમની પ્રશંસા કરતા રહેતા. તેમને બંને દીકરા પણ બહુ સીધા અને સારા બનવાનું નાટક કરતા, પરંતુ મા હંમેશા તેમને ધ્યાનથી જોતી રહેતી. તેમને ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું મહેસૂસ થતું, પણ પિતાજીને પોતાના ભાઈ પર પૂરો ભરોસો હતો. સમય વીતતો ગયો અને બધા લોકો એક જ ઘરમાં રહેવા લાગ્યા, પરંતુ કોઈ નહોતું જાણતું કે કાકાના દિલમાં શું ચાલી રહ્યું છે. બહારથી તેઓ જેટલા વિનમ્ર અને સારા દેખાતા હતા, અંદરથી એટલા જ લાલચુ હતા. તેઓ દરરોજ પિતાજીની વધતી ઇજ્જત અને દોલત જોઈને બળતા રહેતા. તેમને લાગતું કે આ બધું તેમનું હોવું જોઈતું હતું. પછી એક દિવસ અમારી જિંદગીમાં એક એવું તોફાન આવ્યું જેને બધું જ બદલીને રાખી દીધું. તે દિવસે પિતાજી કોઈ જરૂરી કામે શહેર ગયા. અમે બધા તેમને પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ શાંત થતા ખબર આવી કે રસ્તામાં તેમનો ભયાનક અકસ્માત થઈ ગયો અને તેમણે ત્યાં જ દમ તોડી દીધો. તે ખબરે અમારી આખી દુનિયા ઉજાડી દીધી. મા રોઈ રોઈને બેહાલ થઈ ગઈ અને હું તો એટલી નાની કે ઠીકથી સમજી પણ નહોતી શકતી કે શું થઈ ગયું છે. બસ એટલું સમજી રહી હતી કે મારા પિતાજી હવે ક્યારેય પાછા નહીં આવે. તેમના ગયા પછી અમારું ઘર જાણે સૂનું થઈ ગયું, પરંતુ અસલી દુઃખ તો હજી શરૂ થયું હતું. પિતાજીના ગુજરતા જ કાકાનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો. થોડા જ મહિનાઓમાં તેમણે ધોખાથી બધા કાગળો પોતાના નામે કરી લીધા. તેમને પહેલાથી જ કારોબાર અને જમીનોની જાણકારી હતી. તેમણે એવા ખેલ ખેલ્યા કે માં કંઈ સમજી જ ન શકી. જ્યારે સત્ય સામે આવ્યું તો ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. બધી જમીનો, બધા કારોબાર અને આખી હવેલી પર તેમનો કબજો થઈ ચૂક્યો હતો. માએ વિરોધ કર્યો તો તેમણે કહ્યું કે તેમની પાસે બધા પુરાવા છે અને કાયદો પણ તેમની સાથે જ. મેં જાણતી હતી કે આ બધું ધોખો છે, પરંતુ તેમની પાસે લડવાની તાકાત નહોતી. પછી એક દિવસ કાકા અને કાકી અમને બોલાવ્યા અને સાફ શબ્દોમાં કહી દીધું કે હવે આ ઘરની માલકીન તેઓ છે. માએ જ્યારે પોતાના મારા હકની વાત કરી તો કાકીએ ઠંડા અવાજે કહ્યું, જો તમારે હવેલીમાં રહેવું હોય અને બેટકનું ખાવાનું ખાવું હોય તો અમારી દરેક વાત માનવી પડશે. ઘરનું આખું કામ તમે બંને કરશો અને જો વધારે જીભ ચલાવી તો અત્યારે જ આજ પડે ઘરની બહાર કઢાવી મૂકીશ. માની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે મારા માટે ચૂપ રહી. તેમને ડર હતો કે જો અમને ઘરથી કાઢી દેવામાં આવ્યા તો અમે ક્યાં જઈશું. તે જ દિવસથી અમારી જિંદગી બદલાઈ ગઈ. અમને હવેલીના પાછળના ભાગમાં એક નાનો ઓરડો આપી દેવામાં આવ્યો, જે લગભગ ખંડેર બની ચૂક્યો હતો. ત્યાં ન ઠીકથી રોશની આવતી, ન હવા. દિવાલોમાં તિરાડો હતી અને વરસાદના દિવસોમાં છત પરથી પાણી ટપકતું. ક્યારેક જે હવેલીનો સૌથી સુંદર ઓરડો મારો હતો, તેની જગ્યાએ હવે આ તૂટેલો ઓરડો અમારું ઘર બની ગયો હતો. રાત્રે જ્યારે પણ હું મા સાથે તે ઓરડામાં સૂતી તો કેટલી વાર તેમના દબાયેલા રોવાનો અવાજ સંભળાતો હતો. તે મને જગાડવા નહોતી માંગતી, પરંતુ હું સમજી જતી કે તે પિતાજીને યાદ કરી રહી છે અને પોતાના તૂટેલા સપનાઓને પણ. હું તેમની તરફ જોતી અને વિચારતી કે આખરી અમારી જિંદગી આટલી જલ્દી કેવી રીતે બદલાઈ ગઈ. કાલ સુધી જે લોકો અમારી સામે ઝૂકીને વાત કરતા, આજે એ જ લોકો અમને નોકરોથી પણ બદતર સમજતા. પરંતુ માં હંમેશા મારી સાથે એક જ વાત કહેતી હતી કે બેટા, સમય હંમેશા એક સરખો નથી રહેતો. આજે ખરાબ છે તો કાલે સારો પણ થઈ જશે. અને દરેક વખતે તેમની વાત સાંભળીને માથું હલાવી દેતી, પરંતુ દિલના કોઈ ખૂણામાં આ સવાલ હંમેશા રહેતો કે શું સાચે જ ક્યારે એ દિવસ પાછા આવશે જ્યારે આ હવેલી ફરીથી અમારી હશે અને જ્યારે અમારે કોઈની સામે માથું નમાવીને નહીં જીવવું પડે. મને ભણવાનો બહુ શોખ હતો. બાળપણથી જ મને પુસ્તકો બહુ પસંદ હતા. જ્યારે પણ મને થોડોક સમય મળતો હું કોઈને કોઈક પુસ્તક લઈને બેસી જતી. મને નવા નવા શબ્દો શીખવા ગમતા હતા. મને લાગતું કે ભણી ગણીનું કંઈક બની શકું છું અને પોતાના માતા પિતાનું નામ રોશન કરી શકું છું. પરંતુ કદાચ મારી કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. પિતાજીના ગયા પછી જેવા જ કાકા અને કાકીએ હવેલી પર કબજો કર્યો, સૌથી પહેલાં તેમણે મારી પાસેથી મારા પુસ્તકો છીનવી લીધા. મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે હું મારા ઓરડાના ખૂણામાં બેસીને ભણી રહી હતી.
ત્યારે જ કાકી ત્યાં આવી. તેમણે મારા હાથમાંથી પુસ્તકો છીનવી લીધા અને ગુસ્સામાં બોલી કે ભણી ગણીને શું કરીશ તું? હવે તારી જગ્યા પુસ્તકોમાં નહીં, રસોડામાં ને કચરા પોતામાં છે. તે દિવસે તેમણે મારા બધા પુસ્તકો ઉપાડીને ક્યાંક મૂકી દીધા અને પછી ક્યારેય મને તેમના વિશે ન જણાવ્યું. હું બહુ રોઈ હતી. મેં તેમની સામે હાથ જોડીને કહ્યું કે મને ભણવા તો દો, પરંતુ તેમને મારા પર બિલકુલ તરસ ન આવ્યો. તે દિવસ પછી મારી સવાર પુસ્તકો સાથે નહીં પણ કામો સાથે શરૂ થવા લાગી. રોજ અંધારું રહેતા જ મને ઉઠાડી દેવામાં આવતી. ક્યારેક આંગણું સાફ કરવાનું હોય, ક્યારેક રસોડામાં મદદ કરવાની હોય, ક્યારેક કપડાં ધોવાના હોય તો ક્યારેક આખા ઘરની સાફ સફાઈ કરવાની હોય. હું બહુ નાની હતી, પરંતુ મારી પાસે મોટા માણસો જેટલું કામ કરાવવામાં આવતું. કેટલી વાર થાકથી મારા હાથ ધ્રુજવા લાગતા, પરંતુ કોઈને મારી હાલતથી કોઈ ફરક નહોતો પડતો. કાકીનો મોટો દીકરો પણ બિલકુલ પોતાના મા બાપ જેવો હતો. તેને મને પરેશાન કરવામાં બહુ મજા આવતી. તે ભણવામાં સારો હતો અને આ જ વાતનું તેને બહુ ઘમંડ હતું. જ્યારે હું આખા ઘરની સફાઈ કરી લેતી અને વિચારતી કે હવે થોડો આરામ મળશે, ત્યારે તે જાણી જોઈને બહારથી ગંડા બૂટ પહેરીને ઘરની અંદર ચાલ્યો આવતો. તેના બૂટની માટી આખા ભોંયતરીએ ફેલાઈ જતી અને પછી તે હસીને કહેતો, લાગે છે સફાઈ ઠીક નથી થઈ, ફરીથી કરી લે. હું ચૂપચાપ માથું નમાવીને ફરીથી કામ કરવા લાગતી, કારણ કે મને ખબર હતી કે જો મેં કંઈક કહ્યું તો તેની ફરિયાદ કાકીને થશે અને પછી મને વધારે ખીજાશે. તે સમયે હું બહુ નાની હતી, પરંતુ એટલું જરૂર સમજતી હતી કે અમારી સાથે ખોટું થઈ રહ્યું છે. જ્યારે પણ માને જોતી તો તેમનું દર્દ સાફ દેખાતું. તે આખો દિવસ કામ કરતી અને છતાંય તેમને મેણા ટોણા સાંભળવા પડતા. કેટલી વાર હું તેમને એકલામાં રોતા જોતી. તે જલ્દીથી પોતાના આંસુ લૂછી લેતી, જેથી હું તેમને કમજોર ન સમજું, પરંતુ હું બધું સમજી જતી હતી. માના દરેક આંસુ મારા દિલમાં ઉતરી જતા હતા અને ત્યારે જ મારા અંદર એક સપનાએ જન્મ લેવાનું શરૂ કર્યું. હું હર રાત્રે સૂતા પહેલા વિચારતી કે એક દિવસ બધું બદલાઈ જશે. એક દિવસ હું એટલી મજબૂત બનીશ કે માને તેમનો હક અપાવી શકીશ. એક દિવસ આ હવેલી ફરીથી અમારી હશે. એક દિવસ આ ઘરમાં માથું નમાવીને નહીં પણ સન્માન સાથે રહેશે. અને જેમણે તેમને રડાવ્યા છે તેમને પોતાના કર્યા પર પસ્તાવવું પડશે. આ વિચારીનું મારા આંસુ લૂછી લેતી અને આગલા દિવસે ફરીથી કામમાં લાગી જતી. પરંતુ તે ઘરમાં જો કોઈ એક માણસ હતો જે સચમાં અમારા દર્દને સમજતો હતો તો તે હતો વિજય. વિજય કાકીનો નાનો દીકરો. તે પોતાના પરિવારથી બિલકુલ અલગ હતો. તેનું દિલ હંમેશાથી બહુ સાફ હતું. તેને ક્યારેય પણ અમારી સાથે થઈ રહેલો અન્યાય સારો નહોતો લાગતો. જ્યારે પણ કાકી કે તેમનો મોટો દીકરો અમને ખીજાતા, વિજયના ચહેરા પર દુઃખ સાફ દેખાતું. તેને કેટલી વાર પોતાના મા બાપ સાથે અમારા હક માટે વાત કરી. તેને તેમને સમજાવવાની કોશિશ કરી કે જે કંઈ થઈ રહ્યું છે તે ખોટું છે, પરંતુ હર વખતે તેને ચૂપ કરી દેવામાં આવતો. ક્યારેક તેને ઠપકો મળતો, ક્યારેક ધમકી આપવામાં આવતી અને કેટલી વાર તો તેને ઓરડામાં બંધ પણ કરી દેવામાં આવતો, જેથી તે અમારા પક્ષમાં કંઈ બોલી ન શકે. પરંતુ આના પછી પણ તેને ક્યારેય અમારો સાથ છોડવાની કોશિશ જ ન કરી. કેટલી વાર એવું થતું હતું કે કાકી કોઈ નાની અમથી વાત પર નારાજ થઈને અમને ખાવાનું નહોતી આપતી. ક્યારેક મીઠું વધારે થઈ ગયું તો ક્યારેક કામમાં થોડી વાર થઈ ગઈ તો ક્યારેક બસ તેમનો મૂડ ખરાબ હતો અને સજા અમને મળી જતી. તે રાતોમાં અમે બંને મા દીકરી ભૂખ્યા પેટે સૂઈ જતા. પરંતુ વિજયે જ્યારે પણ આ ખબર પડતી તે કોઈને કોઈક રીતે અમારા માટે ખાવાનું લઈને આવી જતો. તે પોતાના હિસ્સામાંથી બચાવીને રાખતો અને મોકો મળતા જ ચૂપકેથી અમારા ઓરડા સુધી લઈ આવતો. આવી જ એક રાત મને આજે પણ બહુ સારી રીતે યાદ છે. તે શિયાળાની ઠંડી રાત હતી. બહાર તેજ હવા ચાલી રહી હતી. અમારો ઓરડો એમ પણ તૂટેલો ફૂટેલો હતો. તેની બારી પૂરી રીતે સાજી નહોતી, એટલા માટે હવા સીધી અંદર આવી રહી હતી. ઠંડી એટલી હતી કે હાથ સૂન થઈ રહ્યા હતા. તે આખો દિવસ કાકી કોઈ વાત પર ગુસ્સામાં હતી. તેમણે માને બહુ ખીજાયા અને અમને રાતનું ખાવાનું પણ નહોતું આપ્યું. માં આખા દિવસની થાકેલી હતી અને ચૂપચાપ એક ખૂણામાં બેઠી હતી. હું પણ તેમની પાસે બેઠી. અમારું પેટ ભૂખથી બળી રહ્યું હતું, પરંતુ અમે બંને કંઈ કરી શકતા નહોતા. રાત ઘણી થઈ ચૂકી હતી ને આખું ઘર સૂઈ ગયું હતું.
ત્યારે જ અમારા દરવાજા પર બહુ હળવો ટકોરો થયો. હું પહેલાં ડરી ગઈ, કારણ કે આટલી રાત્રે કોઈ કેમ આવશે. પછી હું ધીમેથી ઉઠી અને દરવાજો ખોલ્યો તો સામે વિજય ઊભો હતો. તેના હાથમાં એક કપડું વીંટળાયેલું હતું અને ઠંડી હવાના કારણે તેના હાથ ધ્રુજતા હતા. પરંતુ સૌથી વધારે જે વાત મને યાદ છે તે તેની આંખોમાં આંસુ હતા. તેણે ધીમેથી મારી તરફ જોયું અને બોલ્યો, અંજલિ, મને માફ કરી દેજે. મને ખબર છે કે આ બધું તમારું છે, આ હવેલી તમારી છે, આ જિંદગી તમારી હોવી જોઈતી હતી. પરંતુ મારા મા બાપ અને ભાઈ જાણે આંધળા થઈ ગયા છે. તેમને સમજ ન આવતું તેઓ શું કરી રહ્યા છે. મને બહુ ખરાબ લાગે છે જ્યારે હું તમારી અને તાઈજી સાથે આ બધું થતું જોઉં છું. તેણે કપડું ખોલ્યું તો તેમાં ખાવાનું હતું. કદાચ તેને પોતાના હિસ્સા અને રસોડામાંથી થોડું થોડું બચાવીને રાખ્યું હતું. તેને તે ખાવાનું મારી તરફ વધારતા કહ્યું, આ લઈ લો, તમે બંને કંઈ નથી ખાધું. પહેલાં ખાવાનું ખાઈ લો, પછી આરામ કરી લેજો. તેનો અવાજ ભરાઈ આવ્યો, જાણે તે પોતે પણ રોઈ પડવાનો હોય. હું કેટલીક પળ સુધી તેને જોતી રહી. મને સમજ જ નહોતી આવી રહી કે હું શું કહું. આટલા મોટા ઘરમાં જ્યાં દરેક વ્યક્તિ અમને નીચા દેખાડતી, ત્યાં વિજય જ એક એવો માણસ હતો જે અમને માણસ સમજતો. મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં ખાવાનું લીધું અને ધીમેથી ધન્યવાદ કહ્યું, પરંતુ તેને માથું હલાવી મને બોલ્યો, મને ધન્યવાદ ન કે અંજલિ, મને શરમ આવે છે કે હું એ જ પરિવારનો હિસ્સો છું જે તમારી સાથે આવું કરી રહ્યો છે. હું બસ એટલું ઈચ્છું છું કે એક દિવસ તમને તમારો હક પાછો મળે અને તાઈજી ફરીથી ખુશ થઈ જાય. આ કહીને તેને એકવાર ફરી અમારી તરફ જોયું, પછી જલ્દીથી વળ્યો અને અંધારા ગલિયારામાં ક્યાંક ગાયબ થઈ ગયો. હું કેટલી વાર સુધી દરવાજા પર ઊભી તેને જતા જોતી રહી. પછી અંદર આવી માએ પણ બધું સાંભળી લીધું હતું. તેમની આંખો નમ હતી. તેમણે ખાવાનું જોયું અને પછી ઉપરવાળાની તરફ જોઈને ધીમેથી કહ્યું કે દુનિયામાં સારા માણસો હજી પણ બાકી છે. તે રાત્રે અમે કેટલાય દિવસો પછી પેટ ભરીને ખાવાનું ખાધું, પરંતુ તેનાથી પણ વધારે અમારા દિલને સુકૂન એ વાતથી મળ્યું કે અમે પૂરી રીતે એકલા નહોતા. આ મોટા અને બેરહેમ ઘરમાં એક એવો માણસ પણ હતો જે મારા દર્દને પોતાનું દર્દ સમજતો. અને કદાચ એ જ ઉમ્મીદની નાની અમથી રોશની હતી જે અમને દરેક અંધારી રાતમાં જીવવાની તાકાત આપતી. વિજય હંમેશા મને હિંમત આપતો. જ્યારે પણ હું થાકી જતી, જ્યારે પણ મને લાગતું કે હવે મારાથી વધુ નહીં થાય, ત્યારે જ તે મારી પાસે આવીને બેસી જતો અને કહેતો કે અંજલિ, એક વાત હંમેશા યાદ રાખજે, ખરાબ સમય હંમેશા નથી રહેતો. એક દિવસ બધું ઠીક થઈ જશે. તું બસ હિંમત ન હારતી અને ભણતી રહેજે. તેની આ વાતો સાંભળીને મારા અંદર જાણે નવો જીવ આવી જતો હતો. કારણ કે તે હવેલીમાં જો કંઈ હતું જે સતમાં મને સમજાવતું હતું, તો તે સિર્ફ વિજય. તેને ખબર હતી કે હું કેટલું દર્દ સહન કરી રહી છું. તેને ખબર હતી કે હું કેટલી મહેનત કરી રહી છું. અને તેને એ પણ ખબર હતી કે મારા દિલમાં પોતાની મા માટે કેટલી ચિંતા રહેતી. હું હર રાત્રે સૂતા પહેલાં એક જ વાત વિચારતી કે મને મારી માને તેમનો હક અપાવવાનો છે. મને તેમને ફરીથી સન્માનની જિંદગી આપવાની છે. હું નહોતી ઈચ્છતી કે તે આખી ઉંમર બીજાના મેણા સાંભળતી રહે. એટલા માટે મેં ફેસલો કરી લીધો હતો કે ભલે ગમે તે થઈ જાય, હું ભણવાનું નહીં છોડું. દિવસમાં ભલે મને કેટલાય કામ કેમ ન કરવા પડે, રાત્રે હું જરૂર ભણીશ. વિજય પણ મારી આ લડાઈમાં મારી સાથે હતો. તે મોકો મળતા જ મારા પુસ્તકો લઈને આવતો, ક્યારેક કોઈ મિત્ર પાસેથી માંગીને, ક્યારેક કોઈ જૂના બજારમાંથી ખરીદીને, ક્યારેક પોતાની જેબ ખર્ચ બચાવીને તે મારા માટે ભણવાનું સામાન લઈ આવતો. જ્યારે પણ તે મને પુસ્તકો આપતો, તેની આંખોમાં એક ઉમ્મીદ દેખાતી, જાણે તેને પૂરો ભરોસો હોય કે હું એક દિવસ જરૂર સફળ થઈશ. હું દિવસભર હવેલીમાં કામ કરતી રહેતી. સવારે અંધારું રહેતા જ ઉઠી જતી, પછી આખા ઘરની સફાઈ કરતી, રસોડાનું કામ કરતી, કપડાં ધોતી અને કાકી જે પણ કહેતી તે જ કરતી. તેમની સામે હું હંમેશા ચૂપ રહેતી, કારણ કે મને ખબર હતી કે હજી સાચો સમય નથી આવ્યો. પરંતુ મારા અંદર એક આગ બળી રહી હતી જે હર દિવસ વધુ તેજ થતી જતી હતી. રાત થતાં જ જ્યારે આખું ઘર સૂઈ જતું, ત્યારે હું નાના અમથા ઓરડામાં ચાલી જતી અને ભણવાનું શરૂ કરી દેતી. કેટલી વાર તો એટલી થાકી જતી કે પુસ્તક હાથમાં લેતા જ ઊંઘ આવવા લાગતી. પરંતુ ફરી હું મારા પિતાજીને યાદ કરતી. મને તેમનો મુસ્કુરાતો ચહેરો યાદ આવતો અને હું ફરીથી જાગી જતી.
મને લાગતું હતું કે જો આજે હું હારી ગઈ તો માની બધી આશા તૂટી જશે. એટલા માટે હું ફરીથી ચોપડી ખોલીને બેસી જતી. વર્ષો વર્ષ આવું જ ચાલતું રહ્યું. ધીમે ધીમે હું મોટી થતી ગઈ અને મારી મહેનત પણ વધતી ગઈ. હું દરેક પરીક્ષામાં સારું કરતી રહી. દરેક વખતે પોતાને પહેલાં કરતાં વધુ સારું સાબિત કરતી રહી. મને યાદ છે જ્યારે પહેલીવાર મને મારી સફળતાનું મોટું પરિણામ મળ્યું તો મને પોતાની જાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. હું મારા રૂમમાં એકલી બેઠી. મારા હાથમાં એક કાગળ હતો જેને મારી જિંદગી બદલી નાખી. હું તેને વારંવાર જોઈ રહી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. કારણ કે જે મંજિલનું સપનું મેં આટલા વર્ષોથી જોયું, આજે હું ત્યાં પહોંચી ચૂકી હતી. એ નાની છોકરી જેને ક્યારેય પુસ્તકો અડવા પણ દેવામાં નહોતા આવતા, આજે પોતાની મહેનતથી એવું સ્થાન હાસિલ કરી લીધું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હું એ જ વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ દરવાજા પર દસ્તક થઈ. મેં માથું ઊંચું કરીને જોયું તો વિજય ઊભો હતો. પરંતુ આજે તેના ચહેરા પર એ સ્મિત નહોતું જે હંમેશા રહેતું. તે ખૂબ જ પરેશાન લાગી રહ્યો હતો. તેની આંખો લાલ હતી ને એવું લાગતું હતું કે જાણે તે ઘણી વારથી રડી રહ્યો. હું તરત જ ઊભી થઈને તેની પાસે ગઈને પૂછ્યું, વિજય શું થયું? તું ઠીક તો છે ને? તેને થોડી ક્ષણ સુધી મારી તરફ જોયું, પછી ધીમેથી બોલી, અંજલિ, મને સમજ જ નથી આવી રહ્યું કે હું શું કરું. મારા પપ્પા પૈસાની લાલચમાં એટલા આંધળા થઈ ચૂક્યા છે કે તેમને કંઈ પણ સાચું ખોટું દેખાતું નથી. તે મારા લગ્ન એવા ઘરમાં કરવા માંગે છે જ્યાં હું ક્યારેય ખુશ નહીં રહી શકું, માત્ર એટલા માટે કારણ કે તેમને ઘણું બધું દહેજ મળશે. તેનો અવાજ ભરાઈ આવ્યો. હું પહેલીવાર તેને આટલો તૂટેલો જોઈ રહી હતી. તેને કહ્યું, મને ડર લાગી રહ્યો છે અંજલિ. મને લાગી રહ્યું છે કે મારી જિંદગીનો નિર્ણય મારા વગર જ કરી દેવામાં આવશે. હું તેની વાતો સાંભળતી રહી. પછી મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, વિજય, તે હંમેશા મારો સાથ આપ્યો. જ્યારે આખી દુનિયા મારી વિરુદ્ધ હતી ત્યારે તું મારી સાથે ઊભો રહ્યો હતો. હવે તારો વારો છે અને હું તને એકલો નહીં છોડું. તું પરેશાન ન થા, એવું કંઈ નહીં થાય. હવે સમય બદલાઈ ચૂક્યો છે અને કાલ સુધીમાં બધું ઠીક થઈ જશે. મારી વાત સાંભળીને તેના ચહેરા પર થોડી રાહત દેખાઈ. તેને ઊંડો શ્વાસ લીધો અને હલકું સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો. પછી બોલ્યો, ખબર નહીં કેમ, પણ જ્યારે તું કહે છે કે બધું ઠીક થઈ જશે તો સાચે જ વિશ્વાસ થઈ જાય છે. મેં પણ સ્મિત કરીને કહ્યું, કારણ કે હવે સાચે જ બધું ઠીક થવાનું છે. થોડી વાર પછી તે ત્યાંથી ચાલ્યો ગયો અને ફરી મારા રૂમમાં આવી ગઈ. રૂમમાં આછો પ્રકાશ હતો અને મા એક ખૂણામાં બેઠી હતી. હું ધીમેથી એ જૂના સંદૂક પાસે ગઈ જેને હું હંમેશા સાચવીને રાખતી. એ સંદૂકમાં મારી જિંદગીની સૌથી મોટી ખુશી રાખેલી હતી. મેં ધ્રુજતા હાથે તેને ખોલ્યું અને અંદર રાખેલી યુનિફોર્મ બહાર કાઢી. જેવી એ યુનિફોર્મ મારી આંખોની સામે આવી, મારા દિલના ધબકારા વધી ગયા. મને બધી રાતો યાદ આવવા લાગી જ્યારે હું રડતા રડતા ભણતી. મને બધા દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે મને મહેણા સાંભળવા પડતા અને મને કહેવામાં આવતું કે હું જિંદગીમાં કંઈ નહીં કરી શકું. જ્યારે મારી પાસેથી મારી ચોપડીઓ છીનવી લેવામાં આવી અને જ્યારે મને નોકરાણી બનાવીને રાખવામાં આવી હતી. પરંતુ આજે એ જ અંજલિએ યુનિફોર્મને પોતાના હાથમાં લઈને ઊભી હતી. મેં તેને મારી છાતીએ લગાવી અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ હારના આંસુ નહોતા, આ જીતના આંસુ હતા. મેં ધીમે ધીમે યુનિફોર્મ પહેરી અને અરીસાની સામે જઈને ઊભી રહી ગઈ. થોડી ક્ષણો માટે મને પોતાની જાત પર વિશ્વાસ ન થયો. મને લાગ્યું કે જાણે હું કોઈ સપનું જોઈ રહી છું. અરીસાની સામે જે છોકરી ઊભી હતી તે હવે નબળી અને ડરેલી અંજલિ નહોતી. તે એક મજબૂત છોકરી હતી જેને પોતાની મહેનત અને હિંમતથી પોતાની ઓળખ બનાવી. ત્યાં જ માની નજર મારા પર પડી અને તે થોડી ક્ષણો માટે બિલકુલ શાંત થઈ ગઈ. તેમની આંખો પોળી થઈ ગઈ અને પછી તેમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે મને માથાથી પગ સુધી જોઈ, જાણે તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેમની દીકરીએ સાચે જ આ કરી બતાવ્યું છે. બીજી જ ક્ષણે તે મારી પાસે આવી અને મારા ચહેરાને બંને હાથથી પકડી લીધો. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. પરંતુ આ વખતે તેમના આંસુમાં એ દર્દ નહોતું. આ વખતે તેમાં ગર્વ હતો, ખુશી હતી, સુકૂન હતું. તેમણે મને પોતાની છાતીએ લગાવી દીધી અને રડતા રડતા બોલી, મારી દીકરી, તે કરી બતાવ્યું. મારી દીકરીએ સાચે જ કરી બતાવ્યું. મને હંમેશાથી ખબર હતી કે એક દિવસ તું ચોક્કસ કંઈક મોટું કરીશ.
આજે જો તારા પિતાજી હોત તો તને જોઈને કેટલા ખુશ હોત. માની આ વાત સાંભળતા જ મારા પણ આંસુ નીકળી પડ્યા. મેં તેમને કસકસીને ગળે લગાવી લીધા. એક ક્ષણે મને લાગ્યું કે જાણે વર્ષોનું દર્દ વહીને બહાર નીકળી રહ્યું હોય. માં વારંવાર મારા માથા પર હાથ ફેરવી રહી હતી, મને દુઆઓ આપી રહી હતી. તે કહી રહી હતી કે ઉપરવાળો તને હંમેશા ખુશ રાખે, તારી દરેક ઈચ્છા પૂરી કરે, તને ક્યારેય કોઈની સામે ઝૂકવું ના પાડે અને તારી જિંદગીમાં હંમેશા સન્માન બનેલું રહે. હું તેમની વાતો સાંભળી રહી હતી અને વિચારતી હતી કે મારી અસલી જીત કોઈ મારી નોકરી કે પદ નહોતું. મારી અસલી જીત તો એ હતી કે આજે મારી માની આંખોમાં ગર્વ હતો. આજે તેમની ઝૂકેલી નજરો ફરીથી ઊંચી થઈ ગઈ હતી. આજે તેમને લાગી રહ્યું હતું કે તેમની દીકરીએ હાર નથી માની. અને આજ વિચારીને મારા દિલમાં એક નવો વિશ્વાસ પેદા થઈ ગયો કે હવે એ દિવસ દૂર નથી જ્યારે માને તેમનો હક પણ પાછો મળશે અને હવેલીમાં ફરીથી તેમનું સન્માન થશે. પછી મારો ફોન વાગ્યો. મેં કોલ ઉપાડ્યો તો મારા સ્ટાફના એક માણસે કહ્યું, મેડમ, ગાડી તૈયાર છે અને આપણે નીકળવું જોઈએ. મેં થોડી ક્ષણો માટે આંખો બંધ કરી અને કુંડો શ્વાસ લીધો. પછી ધીમેથી કહ્યું કે હું હમણાં જ આવું છું. મેં ફોન રાખ્યો અને મારા રૂમમાં ચારે તરફ નજર દોડાવી. એ રૂમની દરેક વસ્તુ મને મારા વીતેલા દિવસો યાદ અપાવી રહી હતી. મને મારી માનો સંઘર્ષ યાદ આવી રહ્યો હતો. મને પિતાજીનો ચહેરો યાદ આવી રહ્યો હતો. મને મારું બાળપણ યાદ આવી રહ્યું હતું જ્યારે હું આ હવેલીમાં એક નોકરાણીની જેમ કામ કરતી. પરંતુ આજે સમય બદલાઈ ચૂક્યો હતો. આજે હું એક નવી ઓળખ સાથે પોતાના ભૂતકાળની સામે ઊભી રહેવા જઈ રહી હતી. હું ધીમે ધીમે રૂમમાંથી બહાર નીકળી. બહાર સરકારી ગાડી મારી રાહ જોઈ રહી હતી. ડ્રાઈવર આદર સાથે ઊભો હતો. તેણે મને સલામ કરી અને ગાડીનો દરવાજો ખોલી દીધો. હું ગાડીમાં જઈને બેસી ગઈ. ગાડી ધીમે ધીમે આગળ વધવા લાગી અને હું બારીની બહાર જોવા લાગી. પરંતુ મારી આંખો બહારના રસ્તા નહોતી જોઈ રહી. મારી આંખો તો એ જૂના દિવસોને જોઈ રહી હતી જે મેં હવેલીમાં વિતાવ્યા. મારા ફોન પર વચ્ચે વચ્ચે કોલ્સ આવી રહ્યા હતા. ઓફિસના લોકો મારી સાથે જરૂરી વાત કરવા માંગતા હતા, પરંતુ એ સમયે મારું મન ક્યાંક બીજે જ હતું. મેં ફોનને એક તરફ રાખી દીધો અને પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ. હું વિચારતી હતી કે આ સમયે કાકા અને અજય પણ પોતાની ગાડીમાં બેઠા હશે અને પૂરા વિશ્વાસ સાથે આ વિચારી રહ્યા હશે કે જે ઓફિસરને મળવા તે જઈ રહ્યા છે તેને પૈસાના જોરે પોતાની મુઠ્ઠીમાં કડી લેશે. તેમને હંમેશા પોતાની દોલત અને પોતાના વગ પર ઘમંડ રહ્યો હતો. તેમને લાગતું હતું કે દુનિયામાં એવો કોઈ માણસ નથી જેને પૈસાથી ખરીદી ન શકાય. કદાચ આ સમયે પણ તે બંને હસી રહ્યા હશે અને એકબીજાને કહી રહ્યા હશે કે સામેવાળો ઓફિસર ભલે ગમે એટલો પ્રામાણિક કેમ ન હોય, આખરે પૈસાની આગળ ઝૂકીને જ જશે. પરંતુ તેમને નહોતી ખબર કે કિસ્મત તેમના માટે કંઈક બીજું લખી ચૂકી છે. તેમને નહોતી ખબર જે માણસને મળવા માટે તે આટલા ઘમંડ સાથે જઈ રહ્યા છે તે કોઈ બીજું નહીં પણ તેમની પોતાની ભત્રીજી અંજલિ છે. એ જ અંજલિ જેને તેમણે હંમેશા નબળી સમજી. એ જ અંજલિ જેની પાસે સવારથી રાત સુધી કામ કરાવવામાં આવ્યું. એ જ અંજલિ જેને તેમણે નોકરાણીથી વધારે ક્યારેય કંઈ ન સમજી. એ જ અંજલિ જેને પુસ્તકોથી દૂર કરી દેવામાં આવી અને એવું કહીને તેની મજાક ઉડાવવામાં આવી કે તેના બસની વાત નથી ભણવું લખવું અને જિંદગીમાં કંઈક બનવું. હું ગાડીમાં બેઠી આ બધું વિચારી રહી હતી અને મારા ચહેરા પર એક હલકું સ્મિત આવી ગયું. મને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે કાકી સવારે અંધારું હોય ત્યારથી જ મને જગાડી દેતી અને કહેતી કે ઉઠ, આજે બધું કામ બાકી છે. ઊંઘથી ભરેલી આંખો સાથે ઉઠતી અને આખા ઘરમાં કામ કરવાનું શરૂ કરી દેતી. તેમને લાગતું કે હું જિંદગીભર એ જ હવેલીમાં કામ કરતી રહીશ. તેમને લાગતું કે મારા સપનાની કોઈ કિંમત નથી. પરંતુ આજે એ જ અજય એક સરકારી ઓફિસમાં મારી ખુરશીની સામે ઊભો રહેવાનો હતો અને તેને એ પણ નહોતી ખબર કે જે ઓફિસરને તે ખરીદવાનું વિચારી રહ્યો છે તે જ છોકરી જેને તેને ક્યારેય પોતાના પગની ધૂળથી વધારે કંઈ નહોતી સમજી. હું વિચારતી હતી કે જ્યારે તે લોકો ઓફિસમાં આવશે અને મને મોટી ખુરશી પર બેઠેલી જોશે ત્યારે તેમના ચહેરાનો રંગ કેવી રીતે ઉડી જશે. કાકા જે હંમેશા કહેતા કે છોકરીઓ કંઈ ન કરી શકે, તે કદાચ પોતાની આંખો પર વિશ્વાસ નહીં કરી શકે. કાકી જેમને મારી ચોપડીઓથી આટલી નફરત હતી તે કદાચ વિચારશે કે જેને તેમણે ભણવા ન દીધી તે આજે આ મુકામ સુધી કેવી રીતે પહોંચી ગઈ. અને અજય
જેનો ઘમંડ હંમેશા આસમાને આંબતો, તે કદાચ પહેલીવાર પોતાની નજરો ઝુકાવીને ઊભો રહેશે. પરંતુ મારા દિલમાં એ સમયે નફરત નહોતી. મારા દિલમાં માત્ર મારી માનો ચહેરો હતો. મને તેમનું દરેક આંસુ યાદ આવી રહ્યું હતું. મને દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે તે છાની માની રડતી હતી અને મને જોઈને પોતાના આંસુ લૂછી લેતી. મને તૂટેલો રૂમ યાદ આવી રહ્યો હતો જેમાં અમે બંને રહેતા, જ્યાં શિયાળામાં ઠંડી હવા અંદર આવે અને ચોમાસામાં છત ટપકતી. મને રાતો યાદ આવી રહી હતી જ્યારે અમારી પાસે ખાવા માટે કંઈ નહોતું હોતું અને વિજય છાનો માનો અમારા માટે ખાવાનું લઈને આવતો. મને દિવસો પણ યાદ આવી રહ્યા હતા જ્યારે હું આખી દુનિયાથી છુપાઈને રાત્રે ભણતી હતી અને પોતાની જાત સાથે દર રાત્રે વાદો કરતી કે એક દિવસ હું મારી માને તેમનો હક અપાવીને રહીશ. આજે મને લાગી રહ્યું હતું કે એ દિવસ આવી ચૂક્યો છે. ગાડી રોડ પર આગળ વધતી જતી હતી અને મારું દિલ પણ તેજીથી ધબકી રહ્યું હતું. પરંતુ આ ડરના ધબકારા નહોતા, આ એ સચ્ચાઈના ધબકારા હતા જેનો સામનો હવે મારા કાકા અને તેમના પરિવારે કરવાનો હતો. અત્યાર સુધી તો તે લોકો મને એ જ જૂની અનલીની જેમ યાદ કરતા હશે, જે તેમની સામે માથું ઝુકાવીને ઊભી રહેતી, જે તેમની વટ સાંભળીને ચૂપ થઈ જતી, જે કંઈ પણ કહ્યા વગર દરેક કામ કરી દેતી. પરંતુ થોડી જ વાર પછી જ્યારે તે ઓફિસના દરવાજાથી અંદર આવશે અને અટેન્ડન્ટ તેમને મારી કેબિન સુધી લઈને આવશે અને મારા રૂમનો દરવાજો ખુલશે, ત્યારે તેમની આખી દુનિયા બદલાઈ જશે. કારણ કે તેમની સામે કોઈ ડરેલી અને નબળી છોકરી નહીં, પરંતુ એક મજબૂત અને પ્રામાણિક IPS ઓફિસર બેઠી હશે, જેને પોતાની મહેનત, પોતાના સંઘર્ષ, પોતાની માની દુઆઓ અને પોતાના પિતાજીના સપનાને સાચા કરવા માટે દરેક દર્દ સહન કર્યું. અને આજે એ જ મહેનતે તેને મુકામ પર પહોંચાડી દીધી છે જ્યાં સુધી પહોંચવાની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હું મનોમન વિચારતી હતી કે કદાચ આજે ઉપરવાળાએ મને એ તક આપી જેની હું વર્ષોથી રાહ જોઈ રહી હતી. પરંતુ હું તેમની સામે પોતાના ગુસ્સાથી નહીં, પરંતુ પોતાના કામ અને પોતાના સન્માનથી ઊભી રહીશ. કારણ કે જેને દર્દ સહન કરીને જીત હાસિલ કરી હોય તેને પોતાની તાકાત બતાવવા માટે ઊંચા અવાજની જરૂર નથી હોતી. તેનો મુકામ જ તેની સૌથી મોટી ઓળખ બની જાય છે. અને આજે મારી ઓળખ એક નબળી છોકરીની નહીં, પરંતુ એક પ્રામાણિક અને બહાદુર IPS ઓફિસરની હતી, જેને હવે કોઈ પણ ઝુકાવી શકે તેમ નહોતું. પછી મેં મારા પર્સનલ આસિસ્ટન્ટને મારા કેબિનમાં બોલાવ્યો. તે અંદર આવ્યો અને આદર સાથે બોલ્યો, મેડમ, તમે મને બોલાવ્યો? મેં તેની તરફ જોયું અને શાંત અવાજમાં કહ્યું કે બહાર જે લોકો મારી રાહ જોઈ રહ્યા છે તેમના પર નજર રાખો અને મીટિંગ રૂમ તથા બહાર લાગેલા બધા કેમેરા ચાલુ કરી દો. હું તેમને અંદર આવતા પહેલાં જોવા માંગુ છું. તેને કોઈ પણ સવાલ કર્યા વગર હામાં માથું હલાવ્યું અને બહાર ચાલ્યો ગયો. થોડી જ મિનિટો પછી તે પાછો આવ્યો અને મારી સામે રાખેલું લેપટોપ ચાલુ કરી દીધું. સ્ક્રીન પર ઓફિસની બહારનો નજારો સાફ દેખાવા લાગ્યો. હું મારી ખુરશી પર બેસીને ચૂપચાપ સ્ક્રીનને જોવા લાગી. મારા ધબકારા થોડા તેજ હતા, પરંતુ મારા ચહેરા પર પૂરો સુકૂન હતો, કારણ કે આજે કિસ્મત મને એ જ વળાંક પર લઈને આવી જ્યાંથી મારી જિંદગી બદલાઈ હતી. સ્ક્રીન પર મેં જોયું, બહાર સોફા પર મારા એડ લાલચુ કાકા અને તેમનો મોટો દીકરો અજય બેઠા હતા. બંનેના ચહેરા પર એ જ જૂનો ઘમંડ સાફ દેખાઈ રહ્યો હતો. કાકાના હાથમાં એક મોટી બેગ હતી જેને તે વારંવાર સાચવીને પકડી રહ્યા હતા અને અજય આજુબાજુ જોઈને સ્મિત કરી રહ્યો હતો, જાણે તેને પૂરો વિશ્વાસ હોય કે તેમનું કામ આસાનીથી થઈ જશે. હું તેમને જોઈને મારા બાળપણમાં ખોવાઈ ગઈ. મને એ જ માણસ યાદ આવવા લાગ્યો જે મારા પિતાજીની સામે ઝૂકીને વાતો કરતો અને તેમની પાછળ ફરતો, પરંતુ તેમના ગયા પછી એ જ માણસે મારી મા અને મારી પાસેથી બધું જ છીનવી લીધું. હું સ્ક્રીન પર તેમની વાતો સાંભળી રહી હતી. કાકા ધીમેથી અજયને બોલ્યા, બેટા, ગભરાવાની કોઈ જરૂર નથી. મેં આ બેગમાં એટલા પૈસા રાખ્યા છે કે સામેવાળો ઓફિસર આપણી ફાઇલ જોયા વગર જ ના પાડી જ નહીં શકે. દુનિયામાં દરેક માણસની એક કિંમત હોય છે, બસ સાચી રકમ સામે રાખતા આવડવી જોઈએ. અજય હસતા હસતા બોલ્યો, બિલકુલ પિતાજી, તમે ચિંતા ન કરો. આટલા પૈસા જોઈને તે પોતે આપણી મદદ કરવા માટે તૈયાર થઈ જશે અને પછી આપણું કરોડોનું કામ બની જશે. બંનેની વાતો સાંભળીને મારા ચહેરા પર એક હલકું સ્મિત આવી ગયું.
પરંતુ એ સ્મિતની પાછળ વર્ષોનું દર્દ છુપાયેલું હતું. હું મનોમન વિચારતી હતી કે આમને આજે પણ લાગે છે કે દુનિયા પાસ બસ પૈસાથી ચાલે છે. આમને આજે પણ પોતાની તાકાત અને દોલત પર ઘમંડ છે. આમને શું ખબર કે જે માણસને ખરીદવા માટે આટલી નોટો લઈને આવ્યા છે તે કોઈ બીજું નહીં પણ એ જ છોકરી છે જેને એમણે ક્યારેય 2 ટકની રોટલી માટે તરસાવી હતી. એ જ છોકરી જેને નોકરાણી બનાવીને રાખવામાં આવી હતી. થોડી વાર પછી મારા પર્સનલ આસિસ્ટન્ટને આવીને કહ્યું, મેડમ, તે લોકો તમને મળવા માટે તૈયાર છે. શું હું તેમને અંદર મોકલી દઉં? મેં શાંત અવાજમાં કહ્યું, હા, તેમને અંદર મોકલી દો. અને એટલું કહીને મારી મોટી ખુરશી પર જઈને બેસી ગઈ. પરંતુ સામેની તરફ નહોતી જોઈ રહી. હું ખુરશીને હલકીસી ફેરવીને બેસી ગઈ, જેથી જ્યારે તે લોકો અંદર આવે તો તેમને મારો ચહેરો તરત જ દેખાય નહીં. મારા કેબિનમાં એક અજીબસી શાંતિ ફેલાઈ ગઈ. થોડીક ક્ષણો પછી દરવાજા પર દસ્તક થઈ. મારા આસિસ્ટન્ટે દરવાજો ખોલ્યો અને બોલ્યો, સર, તમે અંદર આવી શકો છો. કાકા અને અજય ધીમે ધીમે મારા કેબિનની અંદર આવ્યા. હું હજી પણ ખુરશી ફેરવીને બેઠી હતી. બંને વિચાર્યું કે સામે કોઈ મોટા અધિકારી બેઠા છે. કાકાએ ધીમેથી કહ્યું, સર, અમારે આપની પાસે એક જરૂરી કામ છે. અમારી એક ફાઇલ છે. જો આપ ચાહો તો આજે જ પાસ થઈ શકે છે. અજયે પણ વાત આગળ વધારતા કહ્યું, જી સર, અમે આપનો ખૂબ એહસાન માનીશું. થોડી ક્ષણો સુધી ચૂપ રહી. પછી ધીમે ધીમે મેં મારી ખુરશી તેમની તરફ ફેરવવાની શરૂ કરી. જેવી મારી ખુરશી પૂરી રીતે તેમની તરફ થઈ અને મારો ચહેરો તેમની સામે આવ્યો, તેવી જ રીતે બંનેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમની આંખો એટલી મોટી થઈ ગઈ કે જાણે તેમણે કોઈ સપનું જોઈ લીધું હોય. તેમના હાથ ધ્રુજવા લાગ્યા અને જે બેગને તે આટલા વિશ્વાસ સાથે પકડીને આવ્યા હતા તે તેમના હાથમાંથી લગભગ છૂટી જ જવાની હતી. અજય મન જોતો જ રહી ગયો. તેના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. કાકાની હાલત પણ એવી હતી કે તે ઊભા ઊભા ધ્રુજી રહ્યા હતા. તેમની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. કદાચ તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તે વારંવાર મારા ચહેરાને જોઈ રહ્યા હતા, જાણે પોતાને જ પૂછી રહ્યા હોય કે શું આ સાચે જ એ જ અંજલિ છે. તેમના હોઠ હલ્યા પણ અવાજ બહાર ન આવ્યો. ઘણી કોશિશો પછી તેમના મોઢામાંથી બસ આટલું જ નીકળ્યું, અનલી તું. તેમણે કદાચ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે છોકરીને તેમણે વર્ષો સુધી નોકરાણી બનાવીને રાખી તે જ એક દિવસ તેમની સામે એક પ્રામાણિક અને બહાદુર આઈપીએસ ઓફિસર બનીને બેસશે. હું મારી ખુરશી પર પૂરા આત્મવિશ્વાસ સાથે બેસી રહી. પછી મેં તેમની આંખોમાં જોતા શાંત અવાજમાં કહ્યું, કેમ કાકાજી, ઓળખી લીધી મને? હું એ જ અંજલિ છું જેની પાસે તમે સવારથી રાત સુધી કામ કરાવતા. હું એ જ અંજલિ છું જેની પાસેથી તમે તેની ચોપડીઓ છીનવી લીધી. અને હું એ જ અંજલિ છું જેને તમે અને તમારી પત્નીએ તેની માની સાથે મળીને આ હવેલીની નોકરાણી બનાવી દીધી. હું થોડી ક્ષણો માટે અટકી અને પછી હલકા સ્મિત સાથે કહ્યું, કાકા, મને આજે પણ યાદ છે એ દિવસ, જે દિવસે તમે મને ગાડી સાફ કરવા માટે કહ્યું હતું. મેં તમારી ગાડીની બધી ધૂળ અને માટી સાફ કરી દીધી, પરંતુ અફસોસ, તમારા મગજની અંદર જે લાલચ અને ગંદકી ભળેલી હતી તેને સાફ ન કરી શકી. મારા શબ્દો સાંભળતા જ એવું લાગ્યું કે જાણે તેના પર કોઈ પહાડ તૂટી પડ્યું. તેમના ચહેરાનું બધું હાસ્ય ગાયબ થઈ ચૂક્યું હતું. તેમની આંખોમાં ડર અને શરમ બંને દેખાઈ રહ્યા હતા. અજય, જેણે હંમેશા મને નીચી દેખાડી, તે માથું ઝુકાવીને ઊભો હતો. અને કાકા, જેમના ઘમંડની કોઈ સીમા નહોતી, તેમની હાલત એવી થઈ ગઈ કે તે મારી આંખોમાં જોઈને વાત પણ નહોતા કરી શકતા. તેમના ચહેરાના હોશ ઉડી ગયા હતા. તેમને સમજાતું નહોતું કે શું કહેવું અને શું કરવું. કારણ કે આજે પહેલીવાર જિંદગીએ તેમને એ જ માણસની સામે લાવીને ઊભા રાખ્યા જેને તેમણે સૌથી નબળો સમજ્યો હતો. અને આજે એ જ માણસ તાકાત, સન્માન અને સચ્ચાઈની સાથે તેમની સામે બેઠો હતો. સારું બેટા, બોલ, આ શું ઘટિયા મજાક છે? અને આ કોના કપડાં પહેરી રાખ્યા છે તે? અહીંયા શું કરી રહી છે તું? તારું મગજ તો ખરાબ નથી થઈ ગયું ને? જો અસલી ઓફિસર આવી ગયો અને તેને આપણને તારી સાથે અહીં બેઠેલા જોઈ લીધા તો આપણને બધાને જેલમાં નાખી દેશે. ચાલ, જલ્દીથી અહીંથી ઊભી થા અને પોતાના કામ પર જા. કાકાના અવાજમાં એ જ જૂનો ઘમંડ હતો, એ જ જૂનો અહંકાર હતો. તેમને હજી પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેમની સામે બેઠેલી છોકરી એ જ અફસર હોઈ શકે છે જેને મળવા માટે તેઓ આટલા બધા પૈસા લઈને આવ્યા છે.
હું તેમની વાતો સાંભળીને સેજ મલકાઈ અને પછી શાંત અવાજે બોલી, લાગે છે કાકા હવે તમારી નજર પણ નબળી થઈ ગઈ. એકવાર જરા સામે ટેબલ પર રાખેલી નેમ પ્લેટને ધ્યાનથી જુઓ. ત્યાં મારું નામ લખેલું છે અને જે અપ્સરને મળવા માટે તમે આવેલા આટલા વિશ્વાસ સાથે, તે બીજું કોઈ નહીં પણ હું જ છું. અને એક વાત બીજી, તમને તો એ પણ નથી ખબર કે જે અપ્સરને તમે લાંચ આપવા આવ્યા છો તે સ્ત્રી છે કે પુરુષ. તમે કંઈ પણ જાણ્યા સમજ્યા વગર માત્ર પોતાના પૈસાના ઘમંડમાં અહીં ચાલ્યા આવ્યા. આ સાંભળતા જ કાકા અને અજય બંને ગભરાઈને મારા ટેબલ તરફ જોયું. ત્યાં રાખેલી નેમ પ્લેટ પર મારું નામ સાફ સાફ લખેલું હતું. તેમની આંખો પહોળી થઈ ગઈ અને બંને એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તેમને હજી પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેમની સામે બેઠેલી છોકરી એ જ અંજલિ છે જેને તેમણે વર્ષો સુધી અપમાનિત કરી. મેં કંઈ પણ બોલ્યા વગર મારી મેજ પર રાખેલું બટન દબાવ્યું અને મારા પર્સનલ આસિસ્ટન્ટને અંદર બોલાવ્યો. થોડી જ સેકન્ડોમાં તે દરવાજો ખોલીને અંદર આવ્યો. તેણે પૂરા આદર સાથે મને સલામ કરી અને બોલ્યો, જી મેડમ, તમે બોલાવી. મેં તેની તરફ જોયું અને કહ્યું, હા, પહેલી જે કેસ ફાઇલ છે ને તેને અત્યારે લાવતો. અત્યારે તેની જરૂર નથી. હજી થોડી જરૂરી કાર્યવાહી બાકી છે. જ્યારે હું કહું ત્યારે જ ફાઇલ લઈને આવજો. તેને ફરીથી સલામ કરી અને બોલ્યો, જી મેડમ, જેવો આપનો આદેશ. એટલું કહીને તે બહાર ચાલ્યો ગયો. આ બધું જોઈને હવે કાકા અને અજયના મનમાં બચેલી છેલ્લી આશા પણ ખત્મ થઈ ગઈ. હવે તેમનો પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે હું જ તે આઈપીએસ ઓફિસર છું જેને મળવા માટે તેઓ અહીં આવ્યા છે. થોડી ક્ષણો પહેલાં સુધી જે કાકા મન વઢી રહ્યા હતા તેમનું આખું વર્તન બદલાઈ ગયું હતું. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેમણે કૃત્રિમ સ્મિત સાથે કહ્યું, દીકરી, મને તો તારા પર ખૂબ ગર્વ છે. તે સાચે જ આપણા ખાનદાનનું નામ રોશન કરી દીધું. મેં તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું આટલી મોટી અફસર બની જઈશ. તારા પિતાજી જો આજે જીવતા હોત તો ખૂબ ખુશ હોત. ચાલો, જે થયું તે થયું. હવે તો પોતાના જ ઘરનો મામલો છે. તું બસ અમારી આ નાનકડી મદદ કરી દે. આ કેસ ફાઇલ પાસ કરાવી દે અને તે જમીન મારા નામે કરાવી દે. આખરે બધું આપણું જ તો છે. મેં તેમની વાત પૂરી થવા દીધી અને પછી તેમની આંખોમાં જોતા કહ્યું, ના કાકા, ના. તમને જમીન મળશે અને ના એ હવેલી. કારણ કે જે વસ્તુ પર તમારો હક જ નથી તે હું તમારા નામે કેવી રીતે કરાવી શકું. તમે બહુ જુલ્મ કરી લીધા, બહુ લોકોના હક છીનવી લીધા, બહુ છેતરપિંડી કરી, પણ હવે આ બધું નહીં ચાલે. હવે તમારા સપનાઓનો અંત આવવાનો છે. તમે જે જમીનને પોતાના નામે કરાવીને વેચવા માંગો છો તે જમીન તમારી ક્યારેય હતી જ નહીં. મારી વાત સાંભળતા જ તેમના ચહેરાનો રંગ ફરીથી બદલાઈ ગયો. અજય ગુસ્સામાં મારી તરફ જોવા લાગ્યો, પરંતુ ડર્યા વગર બોલતી રહી. મેં કહ્યું, તમને શું લાગે છે કે માત્ર તમે જ ચાલતા જાણો છો? માત્ર તમે જ રમત રમી શકો છો? તમે જે કર્યું છે તેની પૂરી માહિતી મેં કઢાવી લીધી છે. તમે કયા લોકો સાથે વાત કરી, તમે કયા લોકો સાથે મળીને જમીન વેચવાની યોજના બનાવી અને કોને કોને પૈસા આપવાના હતા, મને બધી ખબર છે. કાકાના કપાર પર પરસેવો વળવા લાગ્યો. મેં આગળ કહ્યું, જે જમીનને વેચવા માટે તમે આટલા વર્ષોથી કોશિશ કરી રહ્યા છો તે મારા પિતાજીએ સરકારને એટલા માટે આપવાનો નિર્ણય કર્યો હતો જેથી ત્યાં એક મોટી સ્કૂલ બની શકે, જેથી ગામના ગરીબ બાળકો ભણી ગણી શકે, જેથી કોઈ બીજી અંજલિ પોતાને પુસ્તકોથી દૂર ન કરે, જેથી કોઈ ગરીબ માની દીકરી માત્ર મજબૂરીના કારણે પોતાના સપના ન ખોઈ બેસે. પરંતુ તમે એ જમીનને વેચી ને તેના પૈસા પોતાના ખિસ્સામાં ભરવા માંગતા હતા. અને ક્યારેય નહીં થાય. હું મારી ખુરશી પરથી ઊભી થઈ અને બોલી, તે જમીન મારા પિતાજીની આખરી નિશાની છે અને ત્યાં સ્કૂલ બનીને જ રહેશે. ત્યાં ગામના બાળકો ભણશે, ત્યાં ગરીબ પરિવારોના સપના પૂરા થશે, પરંતુ ત્યાં તમારા લોભની ઇમારત ક્યારેય નહીં બને. તમે વિચાર્યું હતું કે પૈસાના જોરે બધું ખરીદી લેશો, પરંતુ આ વખતે તમારો સામનો એવા ઇન્સાન સાથે થયો છે જેને તમે દર્દ આપીને મજબૂત બનાવી છે. મેં ફરીથી કહ્યું, અને જે લોકો સાથે મળીને તમે આ જમીન વેચવાના હતા તેમના વિશે પણ મને બધી ખબર છે. હું બધા લોકોને જાણું છું. હવે કોઈને બચવાનો મોકો નહીં મળે. હવે માત્ર ન્યાય થશે અને તે ન્યાય હું પોતે કરીશ, કારણ કે કાયદાથી મોટું કોઈ નથી. મારી આ વાત સાંભળતા જ કાકાના શ્વાસ ઝડપી થવા લાગ્યા. તેમનો ચહેરો પીળો પડી ગયો.
તેમણે પોતાની છાતી પર હાથ રાખ્યો અને અચાનક લથડીને જમીન પર પડી ગયા. અજય ગભરાઈ ગયો. તે દોડીને પોતાના પિતા પાસે ગયો અને જોરથી ચિલ્લાયો, પિતાજી, પિતાજી, તમને શું થયું? પછી તેણે મારી તરફ ગુસ્સાથી જોયું અને ચિલ્લાવીને બોલ્યો, અંજલિ, તે મારા પિતાજીને મારી નાખવાની કોશિશ કરી છે. હું તને છોડીશ નહીં. હું તારા ખિલાફ ફરિયાદ નોંધાવીશ. હું પોલીસમાં જઈશ. તને ધરપકડ કરાવી દઈશ. તું નહીં બચે. હું બિલકુલ શાંત ઊભી રહી. મેં તરત જ મારા સ્ટાફને ઇમરજન્સી કોલ કરવાનો આદેશ આપ્યો અને એમ્બ્યુલન્સ બોલાવવા માટે કહ્યું. થોડી જ મિનિટોમાં મારા કર્મચારીઓ અંદર આવી ગયા. મેં ડૉક્ટરોને ખબર કરવા માટે કહ્યું અને કાકાને તરત જ ઈલાજ માટે મોકલવાની વ્યવસ્થા કરી. કારણ કે મારા માટે કાયદો અને ઇન્સાનિયત બંને સૌથી ઉપર હતા. હું કોઈનાથી નફરત કરી શકતી હતી, પરંતુ કોઈના જીવ સાથે રમત નહોતી રમી શકતી. અજય હજી પણ ગુસ્સામાં મને જોઈ રહ્યો હતો, પરંતુ મેં તેની તરફ જોઈને માત્ર એટલું જ કહ્યું, યાદ રાખ અજય, કાયદો બદલો નથી લેતો. કાયદો ઇન્સાફ કરે છે. અને આજે જે કંઈ પણ થઈ રહ્યું છે તે મારા કારણે નહીં, પરંતુ તમારા પોતાના કર્મોનું પરિણામ છે. હવે ફેસલો લોભ નહીં કરે. હવે ફેસલો સત્ય અને કાયદો કરશે. પછી મેં મોડું કર્યા વગર કાકાને તરત જ હોસ્પિટલ મોકલવાની વ્યવસ્થા કરી. કારણ કે ભલે તેમણે મારા અને મારી મા સાથે ગમે એટલું ખરાબ કેમ ન કર્યું હોય, પરંતુ હું કોઈના જીવ સાથે રમત નહોતી રમી શકતી. મારા માટે ઇન્સાનિયત અને કાયદો બંને સૌથી ઉપર હતા. બીજી તરફ મેં અજયને લાંચ આપવાની કોશિશ કરવાના ગુનામાં ધરપકડ કરવાનો આદેશ આપી દીધો. પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ. શરૂઆતમાં તેને પોતાના પૈસા અને પોતાના રુતબા પર બહુ ઘમંડ હતો. તેને લાગતું હતું કે તે થોડી વારમાં બહાર આવી જશે, પરંતુ જ્યારે તેની પૂછપરછ શરૂ થઈ અને તેની સામે બધા પુરાવા રાખવામાં આવ્યા તો થોડા જ કલાકોમાં તેનો ઘમંડ તૂટી ગયો અને તેણે પોતાનો બધો ગુનો કબૂલ કરી લીધો. તેણે નિવેદનમાં જણાવ્યું કે એક દિવસ ગામના એક માણસે કાકાને કહ્યું હતું કે તેમના મોટા ભાઈ એટલે કે મારા પિતાજી ગામથી શહેર જવાવાળા રસ્તા પાસે બહુ મોટી અને કિંમતી જમીન છે. પિતાજીએ તે જમીન પોતાના માટે નહોતી રાખી. તેમણે તેને સરકારના નામે એટલા માટે કરવાનો નિર્ણય કર્યો હતો જેથી ત્યાં એક સરકારી સ્કૂલ બની શકે, જેથી ગામના ગરીબ બાળકો ભણી શકે અને ગામનો વિકાસ થઈ શકે. પરંતુ જેવી આ વાત કાકાને ખબર પડી, તેમની દાનત બદલાઈ ગઈ. તેમને તે જમીનમાં બાળકોનું ભવિષ્ય નહીં પણ કરોડો રૂપિયા દેખાવા લાગ્યા. તેમણે મનોમન નક્કી કરી લીધું કે ગમે તે રીતે તે જમીન પોતાના નામે કરાવીને રહેશે. અજયે આગળ જણાવ્યું કે એ જ સમયે શહેરના કેટલાક મોટા વેપારીઓ ગામમાં આવ્યા હતા, જેઓ એક બહુ મોટી જમીન ખરીદવા માંગતા હતા, જેથી ત્યાં ટ્રેક્ટરોનો મોટો શોરૂમ અને ગોદામ બનાવી શકે. કાકાએ તે લોકો સાથે છુપી રીતે મુલાકાત કરી અને તેમની સાથે સોદો નક્કી કરી લીધો. તે લોકોએ કહ્યું કે જો જમીન તેમના નામે થઈ ગઈ તો બદલામાં કાકાને કરોડો રૂપિયા આપવામાં આવશે. લોભમાં આંધળા થયેલા કાકાએ એક પણ ક્ષણ વિચાર્યા વગર આ સોદો મંજૂર કરી લીધો. પરંતુ એક મુશ્કેલી હતી. તે જમીન પહેલાથી જ સરકારના નામે નોંધાઈ ચૂકી હતી, એટલા માટે તેને પોતાના નામે કરાવવા માટે ફરીથી સરકારી કાગળોમાં હેરાફેરી કરવાની હતી અને પછી કોઈ મોટા અધિકારી પાસેથી ફાઇલ પાસ કરાવવાની હતી. આ પછી કાકાએ નકલી કાગળો બનાવવાની યોજના ઘડી. તેમણે કેટલાય લોકો સાથે મળી નકલી દસ્તાવેજો તૈયાર કરાવ્યા અને નિર્ણય કર્યો કે જે અધિકારી પાસે આ ફાઇલ જશે તેને લાંચ આપી પોતાનું કામ કરાવી લેશે. આના માટે તેમણે બહુ મોટી રકમની વ્યવસ્થા કરી અને એ જ પૈસા લઈને તેઓ આજે મારી ઓફિસે આવ્યા. પરંતુ તેમને નહોતી ખબર કે જે અધિકારીને તેઓ ખરીદવા નીકળ્યા છે તે બીજું કોઈ નહીં પણ તેમની પોતાની ભત્રીજી અંજલિ જ. અજયનું આખું નિવેદન લખી લેવામાં આવ્યું. તેણે પોતે પોતાની સહી કરી અને લાંચ આપવાનું કાવતરું, નકલી કાગળો અને જમીન હડપવાની યોજના વિશે બધું જ સાચું જણાવી દીધું. હવે મારી પાસે તેમના વિરુદ્ધ પાકા પુરાવા હતા. માત્ર જમીનનો મામલો જ નહીં પરંતુ હવેલીના કાગળોની પણ પૂરી તપાસ કરવામાં આવી. ત્યારે ખબર પડી કે પિતાજીના ગયા પછી કાકાએ દગાથી નકલી દસ્તાવેજો બનાવીને હવેલી પણ પોતાના નામે કરાવી લીધી અને મારી મા અને મને અમારા જ ઘરમાંથી બેદખલ કરી દીધા. મેં તે જ સમયે તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી અને આ બધા પુરાવા સરકારી રેકોર્ડમાં જમા કરાવી દીધા. ત્યાં હોસ્પિટલમાં કાકાની સારવાર ચાલી રહી હતી ત્યારે જ હવેલીમાં ફોન ગયો. કાકી તે સમયે પણ પોતાના ઘમંડમાં ડૂબેલી હતી.
તેમણે ફોન ઉપાડ્યો તો બીજી તરફથી ડૉક્ટરે કહ્યું કે તમારા પતિને ઊંડો આઘાત લાગ્યો છે, તેમને હાર્ટ અટેક આવ્યો છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તમે તરત જ અહીં આવી જાઓ. અને એક બીજી વાત, તમારા મોટા દીકરાની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સાંભળતા જ કાકીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના હાથમાંથી ફોન છૂટતા બચ્યો. તેઓ જોરથી રડવા લાગ્યા. તેમને સમજાતું નહોતું કે થોડા જ કલાકોમાં તેમની દુનિયા કેવી રીતે બદલાઈ ગઈ. વિજયે જ્યારે આ બધું જોયું તો કંઈ પણ બોલ્યા વગર ડ્રાઈવરને બોલાવ્યો અને પોતે કાકીને લઈને હોસ્પિટલ જવા નીકળી પડ્યો. આખા રસ્તે કાકી રડતા રહ્યા અને વારંવાર ઉપરવાળાને પૂછતા રહ્યા કે તેમની સાથે આ બધું કેમ થઈ રહ્યું છે. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કાકાને હોશ આવી ચૂક્યો હતો. કાકી તેમને જોતા ધ્રુસકે રડવા લાગ્યા, કહેવા લાગ્યા, હાય, કોણે આપણું ઘર બરબાદ કરી દીધું, કોણે મારા પતિની આ હાલત કરી દીધી, કોને મારા દીકરાને જેલ ભેગો કરી દીધો, તે કોણ છે? હું તેને ક્યારેય માફ નહીં કરું. એ જ સમયે હોસ્પિટલના રૂમનો દરવાજો ખુલ્યો અને હું અંદર ગઈ. મને પોલીસની વર્દીમાં જોઈને કાકી એકદમ શાંત થઈ ગયા. તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને તેમના મોંમાંથી ધ્રુજતા અવાજે નીકળ્યું, અંજલિ, તું અહીં અને આ વર્દી, આ બધું શું છે? મેં શાંત અવાજે કહ્યું, કાકી, તમારા દીકરાએ મને લાંચ આપવાની કોશિશ કરી અને કાયદા અનુસાર મેં તેની ધરપકડ કરાવી છે. તેણે પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો છે અને હવે જે થશે તે કાયદા પ્રમાણે થશે. મારી વાત સાંભળતા જ કાકીના આંસુ વધુ તેજ થઈ ગયા. તેઓ મારી સામે હાથ જોડીને ઊભા રહી ગયા અને બોલ્યા, દીકરી, અમને માફ કરી દે. અમે તારી સાથે બહુ ખરાબ કર્યું. અમે તારી હવેલી તને પાછી આપી દઈશું. તારી બધી પ્રોપર્ટી તને લોટાવી દઈશું. તું બસ મારા દીકરાને છોડાવી દે અને મારા પતિને માફ કરી દે. મેં તેમની તરફ જોયું અને ખૂબ જ શાંત સ્વરે કહ્યું, કાકી, મેં તમારા દીકરાને કોઈ ખોટા કેસમાં તો ફસવ્યો નથી. તેની માત્ર લાંચ આપવા અને કાયદો તોડવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ તે જેલમાં રહેશે, પછી કાયદા અનુસાર બહાર આવી જશે. પરંતુ તેને પોતાની ભૂલની સજા જરૂર મળશે, જેથી તે બીજી વાર કોઈ ગરીબનો હક છીનવવાની કોશિશ ન કરે. અને રહી હવેલીની વાત, તો તેની ચિંતા કરવાની તમને જરૂર નથી. તેના કાગળોની તપાસ પહેલાંથી થઈ ચૂકી છે. તે હવેલી મારા પિતાજીની હતી, તેના પર મારો અને મારી માનો હક હતો અને હવે તે હક અમને પાછો મળી ચૂક્યો છે. તમે જે દગો કર્યો હતો તેનું સત્ય બધાની સામે આવી ગયું છે. કાકી રડતા વારંવાર મારી પાસે માફી માંગતા રહ્યા, પરંતુ મેં માત્ર એટલું જ કહ્યું કે માફીનો ફેસલો હું નહીં, સમય કરશે અને ઉપરવાળો કરશે. અત્યારે તમે તમારા પતિ પાસે બેસો, તેમને તમારી જરૂર છે. આટલું કહીને હું ફરીને બહાર આવવા લાગી. ત્યારે જ મારી નજર દરવાજા પર ઊભેલા વિજય પર પડી. તે ચૂપચાપ મને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ ચહેરા પર એક એવું સ્મિત હતું જે કદાચ તેણે વર્ષો પછી અનુભવ્યું હતું. તેના ચહેરા પર મારા માટે ગર્વ સાફ દેખાઈ રહ્યો હતો. તેને લાગતું હતું કે જે છોકરીને ક્યારેય આ ઘરમાં અપમાનિત કરવામાં આવતી, આજે એ જ છોકરી સત્ય અને કાયદાના સહારે બધાને ન્યાય અપાવી રહી છે. હું તેની તરફ જોઈને સેજ મલકાઈ અને તે ક્ષણે મને લાગ્યું કે મારી લડાઈ માત્ર મારી નહોતી, મારી માની હતી, મારા પિતાજીના સપનાઓની હતી અને એ બધા લોકોની હતી જેમનો હક ક્યારેય તાકાત અને લોભના જોરે છીનવી લેવામાં આવે છે. અને આજે આખરે સત્યની જીત થઈ ચૂકી હતી. વિજય મારી તરફ જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તે આંસુઓમાં દુઃખ કરતાં વધુ ગર્વ હતો. તે ધીમે ધીમે મારી પાસે આવ્યો અને બોલ્યો, અંજલિ, આજે તે સાચે જ સાબિત કરી દીધું કે તું કોઈ નબળી છોકરી નથી. તું હંમેશાથી મજબૂત હતી, બસ લોકોએ તારી તાકાતને ક્યારેય જોઈ જ નહીં. આજે તને આ યુનિફોર્મમાં જોઈને મને જેટલી ખુશી થઈ રહી છે ને, કદાચ હું શબ્દોમાં જણાવી પણ શકતો નથી. હું જાણું છું કે તે કંઈ ખોટું નથી કર્યું, તે ફક્ત ઇન્સાફ કર્યો છે. જે કંઈ પણ આજે થયું છે તે પિતાજીના પોતાના કર્મનું પરિણામ છે. જો માણસ બીજા માટે ખાડો ખોદે છે તો એક દિવસ પોતે જ તેમાં પડી જાય છે. તેની વાતો સાંભળીને મારી આંખો નમ થઈ ગઈ. મેં આગળ વધીને તેનો હાથ પકડી લીધો અને ધીમા અવાજે કહ્યું, વિજય, જો સાચું કહું તો આ બધું તારા લીધે જ શક્ય બન્યું છે. જો તું મને હિંમત ના આપત, જો તું દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ ના આપત, જો તું મને ભણવા વિશે વારંવાર પ્રેરિત ના કરત, તો કદાચ હું ક્યારેય અહીં સુધી પહોંચી જ ના શકી હોત. મને આજે પણ યાદ છે જ્યારે આખી હવેલી મારી વિરુદ્ધ હતી, ત્યારે ફક્ત તું જ હતો
જે મારી અને મારી માની સાથે ઊભો રહેતો. મને આજે પણ એ રાતો યાદ છે જ્યારે કાકી અમને ભૂખ્યા સુવડાવી દેતા અને હું અડધી રાત્રે ચૂપકેથી તું અમારા રૂમ સુધી ખાવાનું લઈને આવતો. મને યાદ છે જ્યારે હું રડતી તો તું કહેતો કે એક દિવસ બધું સરખું થઈ જશે, અને આજે જોને સાચે જે દિવસ આવી ગયો. મારી વાત સાંભળીને વિજયની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે તરત જ પોતાનો ચહેરો બીજી તરફ કરી લીધો જેથી કોઈ તેની નબળાઈ ના જોઈ શકે, પરંતુ હું સમજી રહી હતી કે તે ભાવુક થઈ ગયો છે. અમે બંને થોડી ક્ષણો સુધી શાંત રહ્યા. એટલામાં જ રૂમનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર અંદર આવ્યા. તેમણે ખૂબ જ આદર સાથે મારી તરફ જોયું અને કહ્યું, મેડમ, અમે દર્દીને સારી રીતે જોઈ લીધા છે. હવે તેમના જીવનને કોઈ ખતરો નથી. હાલત પહેલાં કરતાં ઘણી સારી છે, પરંતુ એક ખરાબ સમાચાર પણ છે. તેમની હાલત એવી થઈ ચૂકી છે કે હવે તેઓ પહેલાંની જેમ ચાલી ફરી નહીં શકે. તેમના શરીરનો નીચેનો ભાગ પ્રભાવિત થઈ ગયો છે અને તેમને આગળની જિંદગી વ્હીલચેરના સહારે વિતાવવી પડી શકે છે. રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. ડૉક્ટરની વાત સાંભળતા જ કાકીના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. તેમની આંખો પહોળી થઈ ગઈ અને બીજી ક્ષણે તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. તેઓ વારંવાર કહી રહ્યા હતા કે ઉપરવાળા, આ શું થઈ ગયું અમારી સાથે? આ શું થઈ ગયું? વિજયની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. આખરે તે તેના પિતા હતા. ભલે ગમે એટલી ભૂલો કેમ ના કરી હોય, પરંતુ દીકરાનું દિલ તો દીકરાનું જ હોય છે ને. હું પણ થોડી ક્ષણો માટે શાંત થઈ ગઈ, કારણ કે આ સજા કોઈ અદાલતે નહીં પરંતુ કિસ્મતે સંભળાવી હતી. ડૉક્ટરે અમને કેટલીક જરૂરી વાતો સમજાવીને ત્યાંથી ચાલ્યા ગયા અને અમે બધા એ જ રૂમમાં બેઠા રહ્યા. આશરે અડધા કલાક પછી કાકાને પૂરેપૂરો હોશ આવી ગયો. તેમણે ધીમે ધીમે પોતાની આંખો ખોલી અને સૌથી પહેલાં તેમની નજર મારા પર પડી. હું હજી પણ મારા આઈપીએસના યુનિફોર્મમાં તેમની સામે ઊભી હતી. થોડી ક્ષણો સુધી તેઓ મને જોતા રહ્યા, પછી તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તેમણે ધ્રુજતા હાથે મને પોતાની પાસે બોલાવી. હું ધીમેથી તેમના પલંગ પાસે જઈને ઊભી રહી ગઈ. તેમણે ખૂબ જ મુશ્કેલીથી પોતાનો હાથ આગળ વધાર્યો અને ગદગદિત અવાજે બોલ્યા, અંજલિ, મને માફ કરી દે. હું તારો બહુ મોટો ગુનેગાર છું. મેં બહુ મોટી ભૂલ કરી છે. મેં મારી લાલચમાં આવીને બધું બરબાદ કરી દીધું. મેં મારા જ ભાઈની દીકરી અને તેની પત્ની સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો જેટલો કોઈ દુશ્મન સાથે પણ ન કરવો જોઈએ. મને લાગતું હતું કે પૈસો જ બધું છે, પરંતુ આજે સમજાયું કે માણસની અસલી દોલત તેનો પરિવાર અને તેનું ચરિત્ર હોય છે. મેં બંને ગુમાવી દીધા. બેટા, મને માફ કરી દે. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેમની આંખોમાં શરમ સાફ દેખાઈ રહી હતી. તેઓ રડી રહ્યા હતા અને વારંવાર માફી માંગી રહ્યા હતા. મેં પહેલીવાર તેમને આ રીતે તૂટતા જોયા. તેઓ એ જ માણસ હતા જેના એક ઇશારાથી ક્યારેક આખી હવેલી ધ્રુજી જતી, પરંતુ આજે તેઓ પલંગ પર પડ્યા હતા અને પોતાની ભૂલોના બોજ હેઠળ દબાયેલા હતા. પછી તેમણે કહ્યું, અંજલિ, મને તો એ દરેક દિવસ યાદ આવી રહ્યો છે જ્યારે મેં તારી સાથે અન્યાય કર્યો. મને દરેક આંસુ યાદ આવી રહ્યું છે જે તારી માએ વહાવ્યું હતું. મને લાગતું હતું કે હું બહુ ચાલાક છું, પરંતુ આજે સમજાયું કે હું કેટલો મોટો મૂર્ખ હતો. મેં મારા જ ભાઈની છેલ્લી નિશાનીને દર્દ આપ્યું. હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. તેમની વાતો સાંભળીને મારા દિલમાં પણ અજીબ હલચલ થવા લાગી. હું તેમને જોઈને વિચારી રહી હતી કે સમય કેવી રીતે બદલાય છે. ક્યારેક હું તેમની સામે ઊભી રહીને મારો હક નહોતી માંગી શકતી અને આજે એ જ માણસ મારી પાસે માફી માંગી રહ્યો હતો. મેં તેમની તરફ જોયું અને શાંત અવાજે કહ્યું કે કાકા, જે વીતી ગયું તેને બદલી શકાતું નથી, પરંતુ માણસ જો પોતાની ભૂલ સ્વીકારી લે તો તે પહેલાં કરતાં વધુ સારો બની શકે છે. હું તમારા કરેલાને ભૂલી નથી શકતી કારણ કે દર્દ બહુ મોટું હતું, પરંતુ મારા દિલમાં નફરત પણ રાખવા નથી માંગતી. તમે જે કર્યું તેનો ફેસલો કાયદો કરી ચૂક્યો છે અને જિંદગીએ પણ તમને ઘણું બધું શીખવી દીધું. હવે આગળ જે સમય બચ્યો છે તેમાં કોશિશ કરો કે તમે સારા માણસ બનીને જીવો. મારી વાત સાંભળીને તેમની આંખોમાંથી આંસુ વધુ તેજ વહેવા લાગ્યા. તેમણે પોતાનું માથું નમાવી દીધું અને પહેલીવાર એવું લાગ્યું કે તેમને સાચે જ પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો છે. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ, પરંતુ આ વખતે આ શાંતિ દર્દની નહોતી. આ એ સચ્ચાઈની હતી જેને આખરે બધાએ સ્વીકારી લીધી. અને એ જ ક્ષણે મને અહેસાસ થયો કે કદાચ મારી સૌથી મોટી જીત કોઈને હરાવવાની નહોતી, પરંતુ સાચેને તેની સામે લાવવાની હતી.
જેણે આખી જિંદગી તેનાથી મોઢું ફેરવી રાખ્યું હતું. મેં કાકાની તરફ જોયું અને શાંત અવાજે કહ્યું, કાકા, જો તમને સાચે જ તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને જો તમે સાચે જ માફી ચાહતા હો તો મારી પાસે નહીં, મારી મા પાસે માફી માંગવી પડશે, કારણ કે સૌથી વધુ દર્દ તમે તેમને આપ્યું છે, સૌથી વધુ આંસુ તેમણે વહાવ્યા છે. જો મારી મા તમને દિલથી માફ કરી દેશે તો સમજી લો મેં પણ તમને માફ કરી દીધા. આ સાંભળીને કાકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે પોતાનું માથું નમાવી દીધું અને ધીમેથી કહ્યું, બેટા, તું બિલકુલ સાચું કહી રહી છે. મેં સૌથી મોટો અન્યાય તો તારી મા સાથે તો કર્યો છે. થોડી વાર પછી ડૉક્ટરોની પરવાનગી મળતા આમ બધા હવેલી તરફ રવાના થઈ ગયા. કાકા વ્હીલચેર પર હતા, કાકી તેમની સાથે. વિજય મારી પાસે ઊભો હતો અને હું આખા રસ્તે શાંત બેસી રહી. મારા મનમાં અનેક પ્રકારની વાતો ચાલી રહી હતી. જ્યારે અમારી ગાડી હવેલીની સામે પહોંચી તો મા દરવાજા પર અમારી રાહ જોઈ રહ્યા હતા. તેમને જોઈને મારી આંખો ભરાઈ આવી, કારણ કે આજે પહેલી વાર હું તેમને તેમનું પૂરું સન્માન પાછું અપાવીને એ હવેલીમાં પાછી લાવી હતી જે હંમેશાથી તેમની હતી. જેવા અમે અંદર ગયા મેં માને બધી વાત વિગતવાર જણાવી. મેં તેમને જણાવ્યું કે કેવી રીતે કાકાને પોતાની ભૂલનો અહેસાસ થયો છે, કેવી રીતે અજયે પોતાના બધા ગુના કબૂલ કર્યા અને કેવી રીતે હવે કાયદાએ પોતાનું કામ કરી દીધું. મારી વાત સાંભળતા સાંભળતા માની આંખો નમ થઈ ગઈ. એટલામાં જ કાકી આગળ વધ્યા અને અચાનક માના પગમાં પડી ગયા. તેઓ જોર જોરથી રડવા લાગ્યા અને બોલ્યા, બહેન, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખરાબ કર્યું. મેં તારું ઘર છીનવી લીધું, તારું સન્માન છીનવી લીધું અને તને આટલા વર્ષો સુધી દુઃખ આપ્યું. મને માફ કરી દે. હું મારી ભૂલની સજા જિંદગીભર ભોગવીશ. આ જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો નમ થઈ ગઈ. માએ તરત જ તેમને ઉઠાવ્યા અને ગળે લગાવી લીધા. મા બોલ્યા, જે થઈ ગયું હવે તેને બદલી શકાતું નથી, પરંતુ જો માણસને પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય તો તેને માફ કરી દેવો જોઈએ. હું તેને માફ કરું છું. પછી મા કાકા પાસે ગયા. કાકાની હાલત જોઈને તેમની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, ભાઈ, તમે મારી સાથે બહુ ખોટું કર્યું, પરંતુ હું મારા દિલમાં નફરત લઈને જીવવા નથી માંગતી. હું તમને પણ માફ કરું છું. આ સાંભળતા જ કાકા પણ રડી પડ્યા અને વારંવાર હાથ જોડીને માફી માંગવા લાગ્યા. મારી માનું દિલ બહુ સાફ હતું. તેઓ ક્યારેય કોઈનું ખરાબ નહોતા ઈચ્છતા. તેઓ ફક્ત પોતાનો હક ઈચ્છતા હતા અને આજે તેમને તેમનો હક પાછો મળી ચૂક્યો હતો. હવે હવેલી ફરીથી અમારી હતી અને માનું સન્માન પણ પાછું આવી ચૂક્યું હતું. થોડા દિવસ પછી આખા પરિવારની સામે મેં વિજયની તરફ જોયું અને સ્મિત સાથે કહ્યું, વિજય, શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી વાત સાંભળીને બધા લોકો હેરાન રહી ગયા, પરંતુ વિજયની આંખોમાં જે ખુશીની ચમક ઉગી આવી, તેણે એક પણ ક્ષણ વિચાર્યા વગર હા કહી દીધું. સાચું તો એ હતું કે વિજય બાળપણથી જ મને પસંદ કરતો હતો અને હું પણ તેના સારા દિલ અને તેના સાથને ક્યારેય ભૂલી શકી નહોતી. તેણે દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો, એટલા માટે મને ખાતરી હતી કે તેનાથી સારો જીવનસાથી તો મને ક્યારેય મળી શકે તેમ નહોતો. પછી આખા ગામની હાજરીમાં અમારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. વર્ષો પછી હવેલીમાં ફરીથી ખુશીઓ પાછી ફરી હતી. ચારે તરફ શણગાર હતો, રોશની હતી, સંગીત હતું અને લોકોના ચહેરા પર સ્મિત હતું. મારી મા તો સૌથી વધુ ખુશ હતા, કારણ કે તેમણે પોતાના જીવનમાં આટલા દુઃખ જોયા પછી આખરે આ દિવસ જોયો. અમારા લગ્ન બહુ ધામધૂમથી થયા અને આખા ગામે તેમાં ભાગ લીધો. લગ્ન પછી હું અને વિજય એ જ હવેલીમાં રહેવા લાગ્યા, પરંતુ હવે એ હવેલી પહેલાં જેવી નહોતી. હવે ત્યાં કોઈની સાથે અન્યાય નહોતો થતો. હવે ત્યાં કોઈનો અવાજ દબાવવામાં નહોતો આવતો. કાકા અને કાકી પણ અમારી સાથે જ રહેવા લાગ્યા હતા, પરંતુ હવે તે બંને પૂરી રીતે બદલાઈ ચૂક્યા હતા. કાકી માની બહુ સેવા કરતા, તેમની દરેક વાત માનતા અને કાકાનું પણ પૂરું ધ્યાન રાખતા. કાકા પણ હવે પહેલાં જેવા ઘમંડી માણસ રહ્યા નહોતા. તેઓ દરેક સમયે પોતાની ભૂલને યાદ કરતા અને કોશિશ કરતા કે હવે કોઈનું દિલ ન દુભાવે. બીજી તરફ મેં મારા પિતાજીનું સૌથી મોટું સપનું પણ પૂર્ણ કર્યું. મેં જમીન પર સ્કૂલ બનાવડાવી, જેના માટે તેમણે પોતાની આખી જિંદગી મહેનત કરી હતી. એ જમીન જેને લાલચના કારણે વેચવામાં આવવાની હતી, આજે ત્યાં એક મોટી અને સુંદર સ્કૂલ ઊભી હતી. જ્યારે સ્કૂલનું ઉદ્ઘાટન થયું અને નાના નાના બાળકો ત્યાં ભણવા આવ્યા તો મારી આંખો ભરાઈ આવી. મને લાગ્યું કે જાણે પિતાજી ક્યાંકથી આ બધું જોઈ રહ્યા છે અને હસી રહ્યા છે.
માં પણ એ સ્કૂલને જોઈને બહુ ખુશ થયા. તેમણે કહ્યું, બેટા, આજે તે તારા પિતાજીનું સપનું પૂરું કરી દીધું અને એ દિવસ મને જેટલી ખુશી મળી એટલી કદાચ મને મારી નોકરી મરવા પર પણ નહોતી મળી. થોડા મહિના પછી અજય પણ જેલમાંથી બહાર આવી ગયો, પરંતુ હવે તે પણ પહેલાવાળો અજય રહ્યો નહોતો. તેના ચહેરા પરથી ઘમંડ પૂરી રીતે ગાયબ થઈ ચૂક્યો હતો. તે સીધો માની પાસે ગયો અને તેમના પગમાં પડીને માફી માંગવા લાગ્યો. પછી તેને મારી પાસે પણ માફી માંગી. તેને કહ્યું કે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો છે અને હવે તે ઈમાનદારીથી જિંદગી જીવવા માંગે છે. ધીમે ધીમે તેણે પણ પોતાના માતા પિતાની સેવા કરવાનું શરૂ કરી દીધું અને મહેનતથી કામ કરવા લાગ્યો. હવે તે કોઈનો હક છીનવવાનું નહીં, પરંતુ પોતાની મહેનતથી આગળ વધવાનું વિચારતો હતો. અને સાચું કહું તો તે મારાથી થોડો ડરતો પણ હતો, કારણ કે તેને ખબર હતી કે હું ખોટી વાત ક્યારેય બરદાસ્ત નહીં કરું. સમયની સાથે અમારા પરિવારના બધા જૂના જખમ ભરાવા લાગ્યા અને હવેલીમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યું. જ્યાં ક્યારેક આંસુ અને દર્દ હતા, ત્યાં પ્રેમ અને સન્માન હતું. માં ખુશ હતા, વિજય ખુશ હતો અને સૌથી મોટી વાત એ હતી કે મારા પિતાજીનું સપનું પૂરું થઈ ચૂક્યું હતું. હવે અમે બધા એક પરિવારની જેમ એ જ હવેલીમાં સાથે રહેતા અને દરેક સવાર મને અહેસાસ અપાવતી કે સાચ ભલે મોડેથી જીતે, પરંતુ આખરે જીત હંમેશા સાચાની જ હોય છે. મિત્રો, આશા રાખું છું તમને મારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.